સૂત પુરાણ કહે છે કે મુનિવર, હવે હું તમને પરીક્ષિતના જન્મની કથા કહું છું. કૌરવ પાંડવોના 18 દિવસનો જ્યારે રણ સંગ્રામ એ ખીલાયો ને 18મા દિવસની રાત્રિનો સમય છે. કૌરવ પક્ષની અંદર કેવળ અને કેવળ એક દુર્યોધન, જેની જાંગો ભીમસેને ભાંગી નાખી છે ને લોહીના ખાબોચિયામાં એ પાપી તરફડી રહ્યો છે. ચારે બાજુ ગીધ આદિ માંસભક્ષી પક્ષીઓ પશુઓ એના શરીરમાંથી માંસના લોચા ખેંચી અને જ્યારે નજીક ધસી આવી રહ્યા છે ત્યારે લોહીના ખાબોચિયામાં તરફડતો એ દુર્યોધન પોતાના 2 હાથથી એ પક્ષીઓ અને પશુઓને દૂર હડસેલી રહ્યો છે. અતિ દયનીય જેની દશા છે એ હસ્તિનાપુરનો નરેશ કહેતા યુવરાજ આજે રણ સંગ્રામમાં એકલો મોતની પથારીએ ઝોલા ખાય છે, બીજું કોઈ એની પાસે નથી. હંમેશા જીવનની અંદર પરમાત્માએ જ્યારે માણસનો દેહ આપ્યો છે ત્યારે તમે કોઈ પણ વ્યક્તિના જીવનમાં હાથ નાખતા પહેલા, કોઈ વ્યક્તિનું હકનું તમે જૂટવતા પહેલા 100 વાર વિચાર કરજો કે હસ્તિનાપુરના યુવરાજને પણ એક દિવસ રણ સંગ્રામની અંદર સારો એ પરિવાર મોતના મોઢાને ભેટી ગયો હતો અને પોતે એકલો હતો. કેવળ અને કેવળ એની પાસે જો કોઈ બચ્યું હોય તો એનું પાપ કર્મ હતું. એરસમા ગુરુપુત્ર અશ્વત્થામા ત્યાં આવે છે ને એમણે દુર્યોધનની કફોડી સ્થિતિ જોઈ. આંખમાંથી આંસુ પડી ગયા કે તારી આ સ્થિતિ. અને જે દિવસે જીવાત્માને કર્મ ભોગવવાના આવે ત્યારે આખો પરિવાર કદાચ નજરની સામે ઊભો હોય તો એ કંઈ તમારા દેહની પીડા તો લઈ જ ન શકે. આશ્વાસન ચોક્કસ આપી શકે અને આશ્વાસન કોઈ કદાચ 1000 વાર આપે, પણ જે પીડા તમને કોરી ખાઈ રહી છે એ પીડામાંથી રંચ માત્ર કોઈ ઓછું ન કરી શકે. માટે જે કાંઈ જીવનની અંદર કર્મ કરો એ ખૂબ વિચારીને કરવું પડે. ઘણીવાર આ જીવનમાં ઊંડું વિચારે તો ખ્યાલ આવે કે આ જીવન કેવું છે. એક એક કુદરતની રચનાની અંદર ડોક્યું કરીએ ને તો એક એક વસ્તુમાંથી વૈરાગ્ય થાય. પણ કઠણાઈ હોય તો કેટલી કથા વૈરાગ્ય ઉપર કરી હોય ને તોય જીવાતમાં જાગૃત ન થાય. કોઈ બાળકનો જન્મ થાય ત્યારે પેંડા વહેંચવામાં આવે. જન્મથી લઈ પેંડા વહેંચાતી આ જિંદગીથી લઈ અને વ્યક્તિનું મૃત્યુ થાય તો છેલ્લું એનું જો કોઈ તમે સ્મૃતિમાં કાંઈ પુણ્યદાન કે જે કરતા તો શ્રાદ્ધના દિવસો 3 વર્ષ આવે તો શ્રાદ્ધમાં હંમેશા દૂધપાક બનાવવામાં આવે. જન્મની પેંડાઈની મીઠાઈથી માંડી અને આ જિંદગી શ્રાદ્ધના દૂધપાકે જઈને પૂરી થાય. પણ કઠણાઈ એ છે કે જન્મથી વેચાતી પેંડાની મીઠાઈ પણ એ નથી ખાઈ શકતો અને દૂધ પાક પણ નથી ખાઈ શકતો. છતાં પણ જીવાત્માને મમત્વ કેટલું છે કે મારું છે. આજે અણહકની લીધેલી સંપત્તિ એ દુર્યોધનને ક્યાં પહોંચાડ્યો ને એ વિચારવા જેવું છે. ક્યારેય કોઈની સાથે ખોટું નહીં કરો, કેમ કે ફક્ત બહારથી તમે સારા બની શકો પણ તમારી બેવકૂફાઈ, તમારું કપટ, તમારે જે પાપ કરવાના વિચારો એ અંદરથી તમારા અંતરાત્મામાં બેઠેલો પરમાત્મા ચોક્કસ ઓળખે જ છે. તમે આ લોકના વ્યક્તિને છેતરી શકો પણ પરમાત્માને ક્યારેય છેતરી ન શકો. જેણે જેણે છેતરવાના ઉપાય કર્યા એ રણ સંગ્રામની અંદર રોળાઈ ગયા, જેનું નામ લેવા માટે પણ આપણે આજે તૈયાર નથી. આજે જો દુર્યોધન એની જિંદગી કે એક દિવસ હા કહેતા 1000 ખંડિયા રાજાઓ જેને સલામી ભરતા હોય, જેની મુકુટની અણીઓ એના પગની અંદર અડતી હોય, એના છેલ્લા શ્વાસ જ્યારે ગણાય છે ને ત્યારે કોઈ વ્યક્તિ હાજર નથી. આ લોકની અંદર સૌ કોઈને સુખી થવું છે. સુખી થવા માટે તમે પ્રયત્ન કરો પણ બીજાનું જૂટવીને સુખી થવામાં ક્યારેય પગ આગળ ન કરો. અમીર એ વ્યક્તિ નથી કે જેને ત્યાં ખૂબ સુખ સાહેબી છે, પૈસા અઢળક છે કે મોટા મોટા બંગલાઓ અને ગાડીઓ છે, પણ અમીર વ્યક્તિ તો એ છે કે જેનામાં સજ્જનતા હોય, જેનામાં નીતિ હોય, જેનામાં સંસ્કાર હોય. આ મોટામાં મોટો અમીર છે. માટે પાપ કરતા પહેલા 100 વાર વિચાર કરો, કેમ કે પાપી માણસનું મોત ભયંકર હોય છે. અને યાદ રાખો
કે પેલા ગામડાઓની અંદર લાકડાના મકાનો, મેળા ને એવું બધું હતું. તો અમુક વર્ષે એમાં ઉધઈ આવે. જેમ લાકડાને ઉધઈ ખાઈ જાય, જેમ કાગળને ઉધઈ ખાઈ જાય, એમ માણસને પોતાની ઊંધાઈ ખાઈ જાય છે. કંઈક અવળું પગલું ભરતા હોય, કોઈ 5 સારી વ્યક્તિ આવીને એમ કે આ ન કરાય, પાછા વળી જાઓ, પણ પોતાના અહમનું ઠૂઠું પકડીને બેઠો હોય એને એમ જ થાય કે હું કરું એ બરાબર છે, ને પછી બધું ઊંધું વળી જાય ને ત્યારે વિચાર આવે કે મને કહેતા હતા એ સાચું હતું. આજે દુર્યોધનની પાસે સુખ સાહેબી ઘણી હતી, પણ પોતાની જે ઊંધી મતી હતી ને એને કાયમના માટે લોહીના ખાબોચિયામાં સુવડાવી દીધો. મરણ પથારીએ પડેલા દુર્યોધનને અશ્વત્થામા કહે કે મિત્ર, તારા જીવનને હવે તું ગતિ આપ. દુર્યોધન કહે છે કે મિત્ર, મને ભૂતકાળ યાદ આવે છે કે એક હાથ ઊંચી પથારીએ સુનારું દુર્યોધન ક્યાં, અને આજે આ લોહીના ખાબોચિયામાં સબળતો દુર્યોધન ક્યાં. ભાન તો વ્યક્તિને ચોક્કસ થાય જ છે, પણ દુર્યોધનની જેમ જ્યારે છેલ્લા શ્વાસો ગણાતા હોય ને ત્યારે અશ્વત્થામા બોલે કે મિત્ર, હવે તું ભૂતકાળને ભૂલી જા, પણ માણસના જીવનની અંદર જો કઠણમાં કઠણ કોઈ વસ્તુ હોય તો એ ભૂતકાળ ભૂલવો છે. દુર્યોધન બોલે કે મારી એક ઈચ્છા છે મિત્ર, એ ઈચ્છાને તો પૂરી કર, મને વચન આપ. અશ્વત્થામા બોલે કે શું? દુર્યોધન કહે છે કે 5 પાંડવ એના માથા કાપીને મને લાવી આપ. માણસની પણ કંઈક હદ હોય છે નીચે ઉતરવામાં. એ દુર્યોધન પાપીને મોતના મોઢાની અંદર ઝોલા ખાઈ રહ્યો છે, છતાં હજી એને જ્ઞાન નથી થતું કે અનેક મહારથીઓ 18 અક્ષરની સેના જે મોતના મોઢાને ભેટી ગઈ, 100 ભાઈમાંથી એક જ હું બચ્યો છું. જે મહારથીઓ મારા પક્ષની અંદર હતા એ પણ ખપી ગયા, છતાં 5 પાંડવમાંથી એક પણ વ્યક્તિનો વાળ વાંકો નથી થયો. તો હવે તો કોઈ નથી બચ્યું, એ 5ના માથા કેમ કાપી લાવશું? પણ જ્યારે અતિ જીવાત્માના પાપ ભેગા થાય અને ત્યારે એને ગમે એવા સંત સાચું સમજાવે પણ કઠણાઈ માથા મારતી હોય એટલે એને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. હજી આ મૂર્ખને સમજાતું નથી કે હું એકલો બચ્યો છું, તો કોઈની તાકાત નથી કે આના માથા કાપી નાખે. તો હાલો દુર્યોધન તો ન સમજો, સામે અશ્વત્થામાને પણ એ વિચાર નથી આવતો કે આ વસ્તુ અશક્ય છે. ઘણી વાર વ્યક્તિ ખોટા નથી હોતા, પણ એવા ખોટા વ્યક્તિના સંગમાં આવી જાય એટલે ફસાઈ જતા હોય છે. મહાભારતની અંદર જ્યારે આપણે ડોક્યુ કરીએ ત્યારે અશ્વત્થામા એ 5 સત્યવાદીમાં ગણાય છે. પણ દુર્યોધનનો સંગ કર્યો તો આજે અશ્વત્થામાની સ્થિતિ ક્યાં પહોંચી, કેવા કૃત્ય કરવા માટે એ તૈયાર થઈ ગયો. માટે શાસ્ત્ર એમ કહે કે મિત્ર કરવાને, કોઈની સાથે તમે મિત્રતાએ બાંધો, કોઈની સાથે તમે જોડાઓ તો 100 વાર વિચાર કરજો. સાચો વ્યક્તિ તો એ છે કે જે આપણા મોઢા ઉપર કડવી વાત કહેશે, કે આપણી ભૂલ બતાવશે, પણ પીઠ પાછળ આપણા વખાણ કરે. અને એ જ સાચું છે. કોઈ પણ વ્યક્તિના મોઢે તમે વખાણ કરો એટલે એ વ્યક્તિ પાછો પડી જાય. પણ હંમેશા જે આપણી ટોકણી કરતા હોય પણ ભજનમાં કે હજી આટલું કરવું પડે, આટલું કરવું પડે, તો તમે સાચા એને સંત માનજો, સાચા ગુરુ માનજો કે આપણને પરમાત્માના રાહ તરફ લઈ જાય છે. અને આજે દુનિયાની અંદર ઘણા એવા મિત્રો હશે, દુર્યોધન અશ્વત્થામા જેમ થયા એમ, કે વખાણ કરીને કેટલું પચાવી પાડ્યું હોય, અને જ્યારે સાફ થઈ જાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આણે તો દગો કર્યો. આખી જિંદગી પાપ કર્મ કર્યા હોય અને મરણ પથારીએ જઈ અને કોઈ વ્યક્તિની પાસે તમે જઈને પરમાત્માની વાત કરો તો એની ઘેડ નહીં બેસે. પાછા શું કે ગઢપણમાં ગોવિંદ ગાશું. કોઈ યુવા પેઢીની વ્યક્તિઓ, યુવતીઓ એને એમ કહેવામાં આવે કે તમે પૂજાપાઠ કરો તો તરત ઘણીવાર એવા પ્રશ્ન આવે કે મારા સાસુએ નથી કરતા, એ મંદિર નથી જતા તો કેમ કરવું? પણ
હાથે તે સાથે. જો કોઈની રાહ જોવા બેસશો તો ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં કહે કે સમય કોઈની રાહ જોતો નથી. એ તમને નહીં કે હું આવ્યો છું તું 5 માળા કરી લે, એ તો ઉઠીને તમારે જ કરવું પડે. અને જતો રહેશે ત્યારે તમે અંતરથી વિચારો કે ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી આટલા વર્ષો જતા રહ્યા. પણ તમારે તો 50 વર્ષ થાય તો હવે તો લગ્નની તિથિ શું કહેવાય એ તો મને નથી આવડતું. એ ઉજવો પાછા આનંદથી. કોઈને અફસોસ નથી થતો કે 50 વર્ષ આમ જતા રહ્યા, આપણે 50 વર્ષના થઈ ગયા. રાત્રિ દિવસ જ્યારે સૂર્ય ઉગે અને સાંજના સમયે સૂઈએ ત્યારે જો જીવાત્મા વિચાર કરે કે આપણે શા માટે આવ્યા છીએ, કોઈને ગુરુ કરવાની જરૂર નથી. આપણો અંતરાત્મા જ આપણને કહેશે કે આપણે શું કામ આવ્યા છીએ ને શું કરી રહ્યા છીએ. પણ આ જીવાત્માને એટલું બધું વસમું લાગે કે ન પૂછો વાત. આખી જિંદગી ભગવાનનું નામ લીધું ન હોય પછી તમે ગમે એટલી ભાગવતની કથા મોબાઈલમાં બાની પાસે મૂકો પણ એમ જ કહે છે કે નાની છોકરીને તેડાવી લો, દેશમાં છે એને બોલાવી લો. નથી કથાકારો દ્રષ્ટાંત દેતા કે આખી જિંદગી નામનું લીધું. માજીને એમ થયું કે રામજી મંદિર લઈ જઈએ તો કમસે કમ રામજી મંદિર બોલે તો રામનું જ નામ આવે. કે બા શું થાય કે ગામ હોય ને આવું હોય, રામજી મંદિર ન બોલ્યા. કે મંદિરમાં બિરાજમાન રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી મહારાજનું સ્વરૂપ એની પાસે લઈ જઈએ તો સ્વરૂપ જોતા એમ કે આ રામ છે. ન્યાય જ્ઞાન તો કે આવું હોય ને આવું હોય, એ આવું જ થાય. આ તો ખાલી કેવલ લૌકિક દ્રષ્ટાંત છે. પણ સમય આપણા હાથમાં આવશે ને ભગવાન ભજશું એવી રાહ તો કોઈએ જોવી જ નહીં. પરમાત્માને પામેલા કોઈ એવા વિરલ વ્યક્તિ હોય કે જે ચપટી વગાડતા જાગૃત થઈ જાય. મોત અને મોક્ષ આ 2 શબ્દ છે ને આપણને સરખા જ લાગે, પણ બેયમાં જમીન અને આસમાનનો ફેર છે. ઈચ્છાઓ તમારી પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહે. બરાબર સાંભળજો કે બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહે, આનું નામ છે મોક્ષ. પણ જિંદગી પૂરી થઈ જાય, આયુષ્ય પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહે, ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહે, આનું નામ મોક્ષ. અને શ્વાસ બાકી રહે અને ઈચ્છાઓ પણ બાકી રહે, આનું નામ છે મોત. અને આ ભરતખંડ જેવી પુણ્યવતી ભૂમિમાં આપણે મોક્ષ મેળવવા માટે જ આવ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણે એક એવું આત્યંતિક કલ્યાણનું બિરુદ આપ્યું કે જીવાત્માને ભવ સંસ્કૃતિમાંથી મુક્ત કરાવી દીધું. બાકી પુણ્ય ખૂટે પાછો આવવું જ પડે. જે એમને શરણાગતને થઈ ગયા, જેમણે પરમાત્માનું સ્વરૂપ ઓળખાઈ ગયું, એ આ ભવસાગરને પાર કરી અને પરમાત્માનું અવિનાશી અક્ષરધામનું સુખ એને પામી જાય છે. પણ વ્યક્તિ એને જ્યારે કઠણ વેળા હોય, જીવનમાં મોટામાં મોટું જો કોઈ દુઃખ હોય તો જન્મ અને મૃત્યુનું છે. જન્મ સમયે જીવાત્મા અજ્ઞાન અવસ્થાની અંદર હોય એટલે જેમ જેમ દિવસો વ્યતીત કરે એમ એને જે જ્ઞાન છે રહેતું નથી, વિસરાઈ જાય છે, જેને આપણે બાળ બુદ્ધિ કહીએ છીએ. પરંતુ મૃત્યુ સમય એવો છે કે એને અનુભવ કરાવે છે. અને જ્યારે પરમાત્માને પામેલા ભક્તજન હોય કે જેની નસ નસની અંદર પરમાત્માનું સ્વરૂપ વહી રહ્યું હોય, એને આપણી નજરની સામે કદાચ પથારીવશ હોય, કોઈ પૂર્વના સંજોગો કર્મને કારણે કદાચ આ લોકની અંદર આપણે એને મરણ પથ્થરે ઝોલા ખાતા હોય એવું વિચારતા હોઈએ કે દુઃખની અંદર સબળતા હોય એવું વિચારતા હોઈએ, પરંતુ એનો જ્યારે જીવાત્મા પંચભૌતિક દેહમાંથી છૂટો પડે ત્યારે માખણમાંથી જેમ વાળ ખેંચી લો અને સરળતાથી નીકળી જાય, આ રીતે એનું મૃત્યુ હોય છે. પણ આર્તનાદથી એ આપણી સામે જોતા હોય ને કદાચ બોલી ન શકે, પણ આર્તનાદથી એની પરમાત્માને પ્રાર્થના ચાલુ હોય, મરવા ટાણે આવી રે માવા દર્શન દો છો હરિદાસને. મરવા ટાણે આવી રે માવા દર્શન દો છો હરિદાસને. દર્શન દો છો
પરમાત્માનો જે ભક્ત હોય, જેણે કીડી જેવા જીવને પણ દુખવો ન હોય છતાં પણ એની અંત સમયે પરમાત્માને આરાધના હોય કે હે પ્રભુ, આ દેહમાંથી મારા જીવાત્માને છોડાવી અને તમારા અવિનાશી ધામની અંદર મને લઈ જજો. પણ આ વિચાર પરમાત્માના ભક્તને જ આવે. દુર્યોધન જેવા કૃત્ય કરનારને તો ભગવાનનો પડછાયો ન હોય. અશ્વત્થામા એ છાવણી બાજુ પ્રયાણ કરે, આ બાજુ દ્વારકાધીશની નિંદરે ઉડી ગઈ અને 5 પાંડવો જે છાવણીમાં સૂતા હતા, તમે વિચાર કરો કે 18 દિવસ સુધી જે મોતની સામે લડ્યા હોય અને જેના વિજયનો શંખનાદ ફૂંકાઈ ગયો હોય, પછી એવા કેવા શાંતિથી સૂતા હોય. તમારા ઘર આંગણે લગ્ન પ્રસંગ હોય અને પૂરો થઈ જાય પછી તમે શું કહો? હાશ, હવે શાંતિથી ઊંઘ આવશે. કેમ કે ચિંતા હતી એ બધી પૂરી થઈ ગઈ. એ 5 પાંડવો સૂતા છે ને એ જ વખતે દ્વારકાધીશે જઈ અને યુધિષ્ઠિર મહારાજા એના પગનો અંગૂઠો પકડી અને જગાડ્યા. 5 ભાઈને વારાફરતી જગાડીને કહે છે કે ચાલો ગંગા કિનારે જવું છે. પણ વિચાર કરો કે 5 માંથી એક વ્યક્તિ પણ એક શબ્દ બોલ્યા નહીં કે અડધી રાતે દ્વારકાધીશ ગંગા કિનારે શું છે. અને એટલે જ આજે અડધી રાતે વ્યાસપીઠ ઉપર બેસી અને એની ગાથાઓ ગવાય છે. આપણે અહીંયા હોલમાંથી નીચે જોઈને કોઈને એમ કહીને હાલો મારી ગાડીમાં બે જાઓ તો તરત એમ કે બેન પણ ક્યાં જવાનું છે. પણ જેને પરમાત્માના નામનું ઓશિકું કરી અને જે સૂઈ જાય કાયમના માટે કે હે પ્રભુ, મારું તન મન અને ધન સર્વસ્વ તમને સમર્પિત, મારું જીવન એ તમને સમર્પિત, તમે સુખ આપો તોય ભલે અને દુઃખ આપો તોય ભલે, મારા માટે તમે સારું જ કરતા હશો. ઘણી વાર આપણું ધાર્યું ન થાય પણ સારું તો ચોક્કસ થાય. અને એ નામનું ઓશિકું પરમાત્માનું તમે કરીને સૂઈ જાઓ, એ પરમાત્મા જાગી જાય ને તમે સૂતા રહી જાઓ. 5 પાંડવને લઈ અને ગંગા કિનારે જાય ને આ બાજુ છાવણીની અંદર આછો એક દીવો જલી રહ્યો છે. અને અશ્વત્થામાએ છાવણીમાં પ્રવેશ કર્યો. નિર્દોષ એવા પાંડવોના 5 પુત્ર સૂતેલા છે. આ પાપીને ખબર નથી કે આ 5 પાંડવો છે કે એના પુત્ર છે. છુપી રીતે પ્રવેશ કરી અને એક જ ઘાએ 5 મસ્તક ધડથી અલગ કરી દીધા. અશ્વત્થામા એ દોડતો પેલા 5 મસ્તકો લઈ અને દુર્યોધન જ્યાં સબળાઈ રહ્યો છે ત્યાં આવીને કહે છે કે લે મિત્ર, મેં મારું કામ પૂરું કર્યું, હવે તારા જીવાત્માને તું ગતિ આપ. દુર્યોધન કહે છે કે મિત્ર એક કામ કર, તું મને પેલા ભીમનું મસ્તક આપ. અને જ્યારે સૌથી મોટું ભીમપુત્રનું મસ્તક, એ ભીમનું મસ્તક એના વેમની અંદર અશ્વત્થામાએ આપ્યું. પણ દુર્યોધને હાથમાં લીધું એટલે બોલે કે તને વેમચૂક થઈ ગયું છે, ભીમનું મસ્તક નથી. બોલે ભીમનું જ છે. અને જ્યાં જોયું તો ભીમના પુત્રને 5 મસ્તકની સામે જ્યારે દ્રષ્ટિ કરી અને દુર્યોધનના મુખમાંથી નિશાસો નીકળી ગયો કે મિત્ર, એક તો પાપથી ગાંસડો ભરીને ઉપડે નહીં એટલા પાપ કર્મ મેં ભેગા કર્યા અને એમાંય તે પાંડવ વંશનું નિકંદન કાઢી નાખ્યું. કોઈ પણ પિંડદાન કરે એવા વ્યક્તિને તે બચવા દીધો નહીં. આટલા નિશાસા પસ્તાવાની સાથે દુર્યોધન એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આ બાજુ છાવણીની અંદર પરમાત્મા 5 પાંડવોને ગંગા કિનારેથી પાછા પરત લઈને આવે. પણ જ્યાં નજીક પહોંચવામાં આવ્યા ને એ જ વખતે દ્રૌપદી એના આક્રંદનો અવાજ યુધિષ્ઠિર મહારાજાના કાને પડ્યો. યુધિષ્ઠિર મહારાજા અર્જુનને કહે છે કે અર્જુન, પાંચાલી રડતા હોય એવું લાગે છે. દોડતા છાવણીની અંદર આવે તો દ્રૌપદી ધ્રુસકા મૂકીને રડી રહ્યા છે. ને એ જ વખતે અર્જુન કહે છે કે દેવી, તમારી સામે કોઈ જો આંગળી ચીંધી હોય તો એનો હાથ કાપી નાખું, કોઈ કુદ્રષ્ટિ કરી હોય તો એની આંખ ફોડી નાખું, તમને કોઈ છેડતી કરી હોય તો એને જાનથી મારી નાખું. તમે બોલો, તમે રડો છો કેમ? પણ જે જનેતાના 5 પુત્ર એ મોતને ભેટી ગયા હોય એ વેદના તો
એ જ સમજી શકે કે જેને અનુભવ હોય. દ્રૌપદીની પાસે જ્યારે કોઈ શબ્દ નથી, ત્યારે અંગુલી નિર્દેશ કરીને મસ્તક વિનાના 5 ધડ પડ્યા હતા, જેની ઉપર ચાદર ઓઢેલી છે, એની સામે આંગળી કરી અને જ્યાં અર્જુને આ દ્રશ્ય જોયું, 33 કરોડ રૂવાડા એના બેઠા થઈ ગયા, લાલ ઘૂમ આંખ થઈ અને દ્વારકાધીશની સામે હાથ લંબાવીને કહે છે કે પ્રભુ રથ કરો તૈયાર. અને દ્રૌપદીને કહે છે કે દેવી, હું વચનથી બંધાવું છું કે જે આતતાઈએ 5 પુત્રને મોતને ભેટાડ્યા છે, એનું મસ્તક કાપી અને એના ઉપર તમારા પગ રાખી અને તમારું સોતકનું સ્નાન હું તમને ત્યારે જ કરાવીશ. પરમાત્માને કહે છે કે પરમાત્મા રથ તૈયાર કરો. અને અર્જુન રથ ઉપર આરૂઢ થયા. દ્વારકાધીશ અને અર્જુન એને જ્યારે અશ્વત્થામા એનો પીછો પકડ્યો, દ્રોણ ગુરુના પુત્ર એવા અશ્વત્થામાને ખ્યાલ આવ્યો કે અર્જુને મારો પીછો પકડ્યો છે, હવે હું બચનાર નથી. અને એ જ વખતે અર્જુન એ જ્યારે આવી રહ્યા છે ત્યારે અશ્વત્થામા એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, કહેતા મંત્ર ભણીને બ્રહ્માસ્ત્ર ફેંક્યું. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર ફેંકતા આવડતું હતું, પણ પાછું વાળવાનું ગુરુએ શીખવાડ્યું નહોતું. પોતાના પિતા હોવા છતાં દ્રોણ ગુરુ એમણે આ વિદ્યા પોતાના પુત્રને ભણાવી નહોતી. અને ત્યારે સત્યનો યુગ હતો કે ચાહે એવો પુત્ર હોય કે ભાઈ હોય, પણ જે પાત્ર હોય એને જ વિદ્યા ભણાવાય. સામું અર્જુન એણે પણ બ્રહ્માસ્ત્ર ફેંક્યું. બંને બ્રહ્માસ્ત્ર ટકરાતા પૃથ્વી પર અગ્નિ જરવા લાગ્યો. અને એ જ વખતે પરમાત્માની આજ્ઞાથી અર્જુન એમણે બ્રહ્માસ્ત્રને શાંત કર્યા છે. છલાંગ મારી રથમાંથી નીચે ઉતરી અને અશ્વત્થામા એની બોચી પકડીને જ્યાં ખડગ લઈ અને અર્જુન મારવા માટે હાથ ઉગામે, એ જ વખતે અર્જુનના અંતરમાંથી અવાજ આવ્યો કે હે કુંતી નંદન, તું ગુરુપુત્રની હત્યા કરીશ? કાંપતો હાથ એકદમ સ્થિર થઈ ગયો. અર્જુન સ્થિર થયા એટલે દ્વારકાધીશે કહે છે કે અર્જુન તું શું વિચારે છો? એ આતતાઈ છે, તું એને મારી નાખ. આતતાઈને મારવામાં પાપ નથી. અને યાદ રાખો કે આગ લગાડનાર, ઝેર આપનાર, કોઈ પણ વ્યક્તિને ઝેર આપી અને મોતની ઘાટ ઉતારનાર, એ બધા આતતાઈ કહેવાય. કોઈને ખરાબ દાન નથી. શસ્ત્ર ધારણ કરી અને મોત કરીને મારનાર, ધન લૂંટનાર, ખેતર અને સ્ત્રીનું હરણ કરનાર, આ બધા આતતાઈ છે. શાસ્ત્રની દ્રષ્ટિએ એને મારવામાં કોઈ પાપ નથી. છતાં પણ અર્જુન એનો હાથ જ્યારે સ્તંભી ગયો, દ્વારકાધીશ કહે છે કે હું તને કહું છું તું માર. ત્યારે અર્જુને હાથ જોડ્યા કે પ્રભુ આ મારાથી નહીં બને. અને આજે દ્વારકાધીશ પણ જાણે આપણને સમજાવવા માટે જે પ્રશ્ન કર્યો હોય કે એને મારવામાં પાપ નથી, એને સમજાવવું હતું કે અર્જુન વ્યક્તિ કોણ છે કે જેનો હું સખા થયો હતો. જેવા તેવાના પરમાત્મા સખા પણ ન થાય, એ કેવું પાત્ર હશે. અને ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ તમે મારા ઈષ્ટ છો, પણ આ કામ મારાથી નહીં બને. કેમ કે આ 5 પુત્ર મર્યા, એમાં એક જ પુત્ર મારો હતો. 5 પુત્ર તો પાંચાલીના છે. આ નિર્ણય પાંચાલીને આપવાનો રહેશે. અશ્વત્થામા એને બંદી બનાવી અને જ્યારે છાવણી બાજુ લાવે અને આ બાજુ દ્રૌપદીને ખ્યાલ આવ્યો કે ગુરુપુત્ર આ કામ કરનાર છે, આ કૃત્ય કરનાર એ છે. અને એને બંદી બનાવી દ્વારકાધીશ અને અર્જુન લાવે છે. અને એ જ વખતે દ્રૌપદી એ દોડતા દોડતા આવ્યા. ઉવાચ ચાસ હંત્યસ્ય બંધના નયનમ સતી મુચ્યતામ મચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એ પ્રભુ છોડી દો, છોડી દો, એ બ્રાહ્મણ અત્યંત પૂજનીય છે. દ્રૌપદી જ્યારે આવ્યા અને ના પાડી કે એને છોડી દો, બંદી નમડાવશો, ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દેવી પાંચાલી, તમારા 5 પુત્રની હત્યા કરનાર આ દ્રોણ પુત્ર છે ને એને તમે છોડી દેવાનું કહો છો? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે પ્રભુ હું જાણું છું કે મારા 5 પુત્ર એ મરણને ભેટી ગયા છે. મારા તો 5 ગયા. અને દ્રોણ પત્ની જે ગુરુ માતા, એને તો એકના એક દીકરો છે. જે અનુભવ મને થયો છે એ અનુભવ હું ગુરુ માતાને કરાવવા નથી માગતી. અને એ દ્વારકાધીશ તમને ખ્યાલ નથી કે જ્યારે હું પરણીને આ ઘરની અંદર આવી ત્યારે કુંતા માતાને જ્યારે પગે લાગવા જાઓ ને ત્યારે એક શિખામણ આપતા હતા કે આપણા કુલ રિવાજ પ્રમાણે બ્રાહ્મણો સદાયને માટે પૂજનીય છે. ક્યારેય બ્રાહ્મણોનો દ્રોહ કરશો નહીં. અને આજે જો મારા
બાળકોના બલિદાનની અંદર હું ગુરુપુત્રની હત્યા કરાવું તો મારા કુલને લાંછન લાગે માટે એને છોડી દો. અને એટલે જ એમ કહેવાય કે સહનશીલતાની મૂર્તિ જાનકી એને જ્યારે જન્મ દેનારી મા ન મળીને ત્યારે એને પૃથ્વીમાંથી પ્રગટ થવું પડ્યું. અને સંવેદનશીલતાની મૂર્તિ દ્રૌપદી એને જ્યારે જન્મ દેનારી મા ન મળીને ત્યારે યજ્ઞકુંડમાંથી પ્રગટ થવું પડ્યું. હંમેશા દીકરી માતાના લક્ષણો ઉપર ગુણો ઉપર એના ગુણ જતા હોય છે. સંવેદનશીલતા કોને કહેવાય કે સહન તો કોઈ કરી શકે, પણ તમારો દુશ્મન હોય અને છતાં એ તમારું અહિત કરે અને છતાં તમારા હૃદયની અંદર એને માફ કરવાની ભાવના થાય તો માનો કે તમારામાં સંવેદનશીલતાનો ગુણ છે. અને એ ગુણ દ્રૌપદીની અંદર હતો. અને એ જ વખતે પરમાત્માની આજ્ઞાથી પરમાત્મા કહે કે ગુરુપુત્ર છે પણ આ કૃત્ય કરનાર એને દંડ તો આપવો જ પડે કે ફરીને કોઈ ભવિષ્યમાં આવું પગલું ન ભરે. અને એ જ વખતે અર્જુન અને ભીમ એમણે અશ્વત્થામા એનો શિખામણી કહેતા શિખા એને કાઢી લીધી છે ને બ્રાહ્મણોના માટે શિખાનો ત્યાગ કરવો એ મોત કરતાં પણ વસમું હોય છે. અશ્વત્થામાને એટલું બધું વસમું લાગ્યું. ત્યાંથી ગયા પછી 5 પાંડવો એમણે પોતાના પુત્ર એની તમામ અંતિમ ક્રિયા કરી અને શોક મુક્ત થયા. ને ત્યાર પછી યુધિષ્ઠિર મહારાજા એમણે 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા છે. હવે પરમાત્મા એ ઉદ્ધવજીની સાથે જ્યારે દ્વારકા જવા માટે તૈયાર થાય છે ને એ જ વખતે પરમાત્માનો એક ચરણ એ રથની અંદર મુકાઈ ગયો છે અને એક ચરણ એ પૃથ્વી ઉપર છે ને એ વખતે ભયભીત થતી ઉતરા એ દોડતા આવી પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે દેવ દેવ જગતપતે દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ નાન્યં પદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ અભિમન્યુના પત્ની એવા ઉત્તરા એ પરમાત્માના ચરણારવિંદ પકડીને કહે છે કે હે દેવાધિદેવ આપ મહાયોગી છો, આપ જ મારું રક્ષણ કરો, રક્ષણ કરો. આપના સિવાય મને કોઈ અભય આપનાર નથી. અને એ વખતે જે અશ્વત્થામાનું અપમાન થયું હતું એ પાપીને એવો વિચાર ન આવ્યો કે મને કમસે કમ જીવતદાન તો આપ્યું, પરંતુ એ અપમાનને વશ થઈ અને અભિમન્યુના પત્ની ઉત્તરા એમાં જે ઉદરમાં ગર્ભ પોષાઈ રહ્યો છે એનો નાશ કરવા માટે અશ્વત્થામાએ એને બ્રહ્માસ્ત્ર ફેંકેલું અને સુસવાટા કરતું બ્રહ્માસ્ત્ર એને ઉત્તરાએ જોયું ત્યારે 5 સસરાઓ જેના સામે ઊભા છે, કુંતી માતા છે, દ્વારકાધીશ છે. ઉત્તરા વિચારે કે હું કોની પાસે જાઉં.
પણ જ્યારે જ્યારે ઉત્તરા સવારમાં કુંતાજી સુભદ્રા દ્રૌપદીને વંદન કરવા માટે જાય ત્યારે કુંતાજીને એક વાત શીખવાડતા હતા, દ્રૌપદીને એક વાત શીખવાડતા હતા કે દુનિયાની અંદર, આ જીવનની અંદર, જિંદગીમાં ક્યારે પણ દુઃખ આવે તો ગમે એવા મહારથીઓ પતિ હોય કે સંતાનો હોય છતાં કોઈનું શરણું નહીં સ્વીકારતા પરમાત્માનું શરણું સ્વીકારજો. સહાય કરનારા એક પરમેશ્વર જ છે દ્રૌપદી કે એનો મને અનુભવ છે. અને એક જ સેકન્ડની અંદર વિના વિચારે વિલંબ કર્યા સિવાય ઉત્તરાજી એ શબ્દને યાદ કરી અને દ્વારકાધીશના ચરણારવિંદ પકડી લીધા અને ત્યારે પરમાત્માએ અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ ધારણ કરી સુદર્શન ચક્રથી ઉત્તરાના ગર્ભની ઉદરમાં પ્રવેશ કરીને ગર્ભની રક્ષા કરી છે. દ્રૌપદી કુંતાજીએ પરમાત્માની સ્તુતિ કરી. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે દેવકી નંદન, નંદ ગોપકુમારના લાડલા, તમને નમસ્કાર હો. અને પરમાત્માએ પાંડવોની રજા લઈ અને દ્વારકા તરફ પ્રયાણ કર્યું. સમય જતાં ફરીવાર પરમાત્મા હસ્તિનાપુર આવ્યા અને એ વખતે 5 પાંડવોની સાથે દ્વારકાધીશ પિતામાં ભીષ્મની પાસે રાજનીતિ શીખવા માટે જાય. રાજનીતિ ધર્મનીતિ કહ્યા બાદ પિતામાં ભીષ્મની સામે કૃષ્ણ પરમાત્મા ઊભા છે. પોતાના ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી અને પ્રભુ બોલે કે હે પિતામાં, આપની કોઈ ઈચ્છા છે ને? એ જ વખતે બાણશિયા પર સૂતેલા, જેની ધોળી દાઢી થઈ ગઈ છે એવા પિતામાં ભીષ્મએ, જેના આંખની અંદર અશ્રુ છે, સ્તુતિ કરે છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવંદ્યા સપદિ સખિવયો નિશમ્ય મધ્યે નિજ પરયોર્બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુરક્ષણા યતવતી પાઠ સખેરતિર્મમાસ્તુ યતવતી પાઠ સખેરતિર્મમાસ્તુ. હે પ્રભુ, જેમનું શરીર ત્રિભુવનથી સુંદર છે તથા શ્યામ તમાલ જેવું શામળું છે, જેના પર સૂર્યના કિરણ જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે ને મુખ કમળ પર વાંકડિયા વાળની લટો લટકતી રહે છે, તે અર્જુનના સખા હે શ્રી કૃષ્ણ પરમાત્મા, મારી નિષ્કપટ ભાવે આપના સ્વરૂપમાં પ્રીતિ થાઓ. પરમાત્માની સ્તુતિ કર્યા બાદ ઉત્તરાયણના સમયે પિતામાં ભીષ્મે પોતાનો પ્રાણનો ત્યાગ કર્યો છે. સુતપુરાણ કહે છે કે હે મુનિઓ, પિતામાં ભીષ્મના દેહાંત સમયે દેવતાઓના નગારા વાગ્યા છે. સાધુ સ્વભાવના રાજાઓ પ્રશંસા કરવા લાગ્યા અને એ જ જીવાત્મા બળભાગી છે કે આ લોકમાંથી ગયા પછી 5 વ્યક્તિઓ એના ગુણ ગાતા હોય. જીવન કેટલું જીવાય એ મહત્વનું નથી, પરંતુ જીવન કેવું જીવા એ મહત્વનું છે કે જેના છેલ્લા શ્વાસ સુધી પરમાત્માનું નામ સ્મરણ જેની જીભ ઉપર હોય એ જ જીવાત્મા બળભાગી છે. અને એટલા માટે ભીષ્મ પિતામાં એને આજે પણ વંદન કરીએ છીએ અને એના મૃત્યુને વખાણીએ છીએ. આ બાજુ ઉત્તરાયણની 9 માસ પૂર્ણ થતાં જ પુત્રને જન્મ આપ્યો અને એ પુત્રની રક્ષા સ્વયં પરમાત્મા વિષ્ણુ કહેતા નારાયણ ભગવાને કર્યું હોવાથી એનું નામ વિષ્ણુરાત પાડવામાં આવ્યું. પરંતુ જન્મની સાથે બાળક ચારે બાજુ જોયા કરે છે કે જે તેજસ્વી પુરુષ મારું રક્ષણ કરતા હતા એ ક્યાં જતા રહ્યા, ને ચારેય બાજુ જોવાથી એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે. વિદુરજીને સારા કુરુવંશના સમાચાર મળ્યા. 36 વર્ષ બાદ વિદુર હસ્તિનાપુર આવ્યા અને ધૃતરાષ્ટ્ર પાસે જઈને ઉપદેશ આપ્યો અને વિદુરના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ સપ્તસ્ત્રોત તીર્થમાં આવ્યા. પાંડવોને પોતાના દાદા એવા ધૃતરાષ્ટ્ર નહીં મળવાથી દુઃખી બન્યા. એ વખતે યુધિષ્ઠિર મહારાજે અર્જુનને દ્વારિકાની અંદર મોકલ્યા છે. અર્જુન દ્વારિકામાં ગયા પછી
7 માસ થયા પાછા ના આવ્યા. યુધિષ્ઠિર મહારાજાને આ બાજુ અપશુકન થવા લાગ્યા. અને એ જ વખતે રાજમહેલની 12 શાખ પકડીને ધર્મરાજ યુધિષ્ઠિર ઊભા છે. અને ત્યારે અર્જુનનો રથ આવ્યો. પરંતુ અર્જુનને ઉદાસ જોયા યુધિષ્ઠિર મહારાજા અર્જુનનો હાથ પકડી કહે છે કે અર્જુન, તું દ્વારિકાથી આવ્યો છો, પરમાત્મા કુશળ તો છે ને, સારે યદુવંશીઓ એ સુખી તો છે ને, ત્યારે જેના મોઢાની અંદર કોઈ શબ્દ નથી એ અર્જુન નતમસ્તકે ઊભા. ફરી યુધિષ્ઠિર પ્રશ્ન કરે કે હું તને પરમાત્માના કુશળ સમાચાર પૂછી રહ્યો છું, દ્વારકાધીશ કુશળ તો છે ને? ત્યારે અર્જુનને 2 હાથ જોડી નતમસ્તકે કહે છે કે મોટાભાઈ, જેના તમે કુશળ સમાચાર પૂછી રહ્યા છો એ પરમાત્મા આ લોક છોડી અને જતા રહ્યા. અને ઓચિંતા કારમો જેના ઉપર વીજળી પડે અને આઘાત લાગે એવો યુધિષ્ઠિર મહારાજના દિલની અંદર આઘાત લાગ્યો. અને એ જ વખતે સંકલ્પ કર્યો કે જો પરમાત્મા જ આ લોકની અંદર ન રહ્યા હોય તો હવે આપણે આપણા જીવનને પરમાત્મામય બનાવી અને રાજ્ય સુખનો ત્યાગ કરવો જોઈએ. 5 પાંડવો એ પરીક્ષિત મહારાજા એનો રાજ્યાભિષેક કરી અને રાજ્ય છોડી અને ચાલ્યા ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજા એ કુળ પરંપરા પ્રમાણે નીતિથી રાજ્ય ચલાવી રહ્યા છે. એક દિવસનો સમય પરીક્ષિત મહારાજા પસાર થયા અને એ વખતે એમણે કોઈ કાળ પુરુષને જોયો. જે કાળ પુરુષે એક વૃષભ ઉપર પ્રહાર કરી અને એના 3 પગ એને છેદી નાખ્યા છે અને એક જ પગ બચ્યો છે. ત્યારે વૃષભના જે 4 પગ, જે તપ, પવિત્રતા, દયા અને સત્ય, એ 4 ધર્મના પગ વૃષભને ધર્મનું સ્વરૂપ માનવામાં આવે. એમાં કેવળ અને કેવળ સત્યચરણ બચ્યો હતો. અને કાળ પુરુષને મારવા જાય ત્યારે પુરુષના વેશની અંદર રહેલ કલયુગ બોલે છે કે મને મારશો નહીં, હું સ્વયં કલયુગ છું. જો તમે મને મારશો તો મારામાં રહેલા મોટામાં મોટો ગુણ છે એ નાશ પામી જશે. પરીક્ષિત કહે છે કે ધર્મનું છેદન કરનાર તારામાં તો એવો વળી શું ગુણ છે? ત્યારે કહે કે કોઈ જીવાત્મા સાચા દિલથી મારા યુગની અંદર જો પરમાત્માનું ધ્યાન, ભજન, સ્મરણ કરશે તો એને પ્રત્યક્ષ પરમાત્મા દર્શન આપશે. પરીક્ષિત મહારાજા કહે છે કે હું તને જીવત દાન આપું, પરંતુ તારે મારા રાજ્યની અંદર રહેવું નહીં. કલિયુગ હાથ જોડી કહે છે કે મહારાજ, આપ ચક્રવર્તી સમ્રાટ છો, સારી પૃથ્વીમાં તમારા રાજ્ય, તમારા કબજામાં ભૂમિ છે, તો મારે ક્યાં રહેવું? મને કોઈ જગ્યા બતાવો. અને ત્યારે ભાગવત શાસ્ત્રમાં વ્યાસકલ્મ લખે કે પરીક્ષિત મહારાજાએ કલયુગને રહેવા માટેની જગ્યા બતાવીમાં પ્રથમ તો જુગાર, બીજું મદિરાપાન, પરસ્ત્રીનો સંગ, હિંસા થતી હોય એ જગ્યાએ, અને સુવર્ણ. ઘણી વાર એવો પ્રશ્ન થાય કે સોનામાં કલયુગ છે, પરંતુ એ સમય એવો હતો કે સુવર્ણ અને ધન સંપત્તિ માનવામાં આવતી હતી. અને એ પણ અધર્મથી પડાવેલું. એ પછી સોનું હોય તોય ભલે અને રૂપિયા હોય તોય ભલે. એમાં કલયુગનો વાસ છે. જ્યાં આચાર વિચાર પાળવામાં આવે ત્યાં તારે રહેવું નહીં. હવે કલયુગને આપણે આમંત્રણ દઈ અને મહેમાન બનાવીને ઘરમાં લાવવો કે એને સરહદની બહાર રાખવા, આપણા ઘરના ઉંબરાની બહાર રાખવો, એ આપણા હાથની વાત છે. જ્યાં ધર્મ પળાતું નથી, જ્યાં અનીતિ થાય છે, જ્યાં નીતિનું સ્થાન નથી, જ્યાં પવિત્રતા નથી, ત્યાં કલયુગ વગર આમંત્રણે આવે જ છે. આવે છે કેવું કે વટ વૃક્ષના મૂળિયાની જેમ. એટલે નીતિ ન હોય, પવિત્રતા ન હોય, ધર્મ ન હોય, પછી તમે એમ કહો કે ઘરમાં કંકાસ મળતો જ નથી, આશા રાખવી જ નહીં. કેમ કે ધર્મ તરફ તમારું જીવન જ નથી. એક દિવસનો સમય પરીક્ષિત મહારાજા એ વિચાર કરે છે કે જૂનો પુરાતની એક પટારો પડેલો, કે વર્ષોથી આ પટારો બંધ છે, મારા વડવા દાદાઓએ આમાં શું રાખ્યું છે, સહેજ હું જોઉં તો ખરા. અને પટારો ખોલ્યો તો સરસ મજાનો રત્નજડિત એક મુકુટ એમને જોયો. એમ થયું કે ઓહો, આટલો મૂલ્યવાન મુકુટ આ પટારામાં છે, છતાંય ક્યારેય મને કોઈ વાત કરી નથી. પરીક્ષિતને ખબર નથી કે આ મુકુટ કોનો છે. મગધનરે જરાસંધ એનો જ્યારે નાશ કર્યો અને ત્યારે કૃષ્ણ પરમાત્મા, ભીમ અને અર્જુન એ ત્રણેય ગયેલા, ત્યારે જરાસંધનો મુકુટ ભીમસેને લઈ લીધેલો, અતિ મૂલ્યવાન મુકુટ. કૃષ્ણ પરમાત્માએ મનાઈ કરી હતી કે ભીમસેન, આ મુકુટ તમે રહેવા દો,
આ જરાસંધ એને અનિતિથી પચાવી પાડેલું ધન, એની આ સંપત્તિ છે, એ તમારા હસ્તિનાપુરની અંદર લઈ જશો તો તમને તો સુખ નહીં લેવા દે, પણ ભવિષ્યમાં તમારી પેઢીને પણ શાંતિ નહીં લેવા દે. છતાં ભીમસેન લાવેલા અને આવ્યા પછી યુધિષ્ઠિર મહારાજે સમજાવેલા, પણ વિચાર કરેલો કે ક્યારેક પછી પાણીની અંદર પધરાવી દઈશું, અને અનિતિનું ધન ઘરની અંદર રહી ગયું. પરીક્ષિત મહારાજે મુકુટ લઈ અને મસ્તક ઉપર મૂક્યો, મૂકતાની સાથે એકદમ બંધ બેસતો આવી ગયો. યાદ રાખજો કે અનિતિનું જલ્દી ફિટ થઈ જાય, કેમ કે પરસેવો જ ન પાડ્યો હોય. એ તો ઓફિસે જે કમાતા હોય આ મંદિરની અંદર એને ખબર હોય કે પૈસાના બંડલ કેમ આવે, તમને ખબર ન હોય. તમારે સાડી લેવાની જ હોય ખાલી. જો લાખ રૂપિયા કદાચ હશે પણ ભાવિ વારસદારની અંદર સંસ્કાર નહીં હોય તો એ લાખ રૂપિયાને રાખ થતા આટલી વાર નહીં લાગે. એટલે જ્યારે દીકરાઓને સંસ્કાર આપો ત્યારે એક શિખામણ તો ખાસ આપી કે જેથી કરીને પરીક્ષિત જેવી પરિસ્થિતિ નહોતા. પરીક્ષિત તો જાગી ગયા હતા. આપણને જગાડનાર કોણ મળશે એ કાંઈ નક્કી નહીં. કે ગમે એવા ધંધે જતા હોય, પગાર આવે ત્યારે એક વાત યાદ રાખવી કે અણહકનું તો ઘરની અંદર જારના દાણા જેટલું પણ નહીં આવવા દો. અને બહુ જાણીતી કહેવત છે કે ગાંઠનું ગોપીચંદન લઈને જાય જો અણહકનું આવે તો. મુકુટ માતા પર મૂકતાની સાથે બરાબર ફિટ થઈ ગયો, અને ફિટ કરતાની સાથે જ વ્યાસ ભગવાન લખે, એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને મૃગાનુગત શ્રાંત મૃગાનુગત શ્રાંત ક્ષુદિત શ્રુતિશોભૃશમ સ્ફુદિત સ્તૃષિતો ભૃશમ ક્ષુદિત સ્પૃશિતો ભૃશમ ક્ષુદિત સ્તૃષિતો ભૃશમ મૃગાનુગત શ્રાંત ક્ષુદિત સ્પૃશિતો ભૃશમ મૃગાનુગત શ્રુદિત સ્તૃષિતો ભૃશમ એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વને મૃગાનુગત શાંત ક્ષુદિત સ્તૃષિતો ભૃશમ ક્ષુદિત સ્પૃશિતો વ્યાસ ભગવાન લખે કે એકદા ધનુ રુદ્યમાં વિચરણ મૃગયામ વને. એક દિવસ એવો વિચાર આવ્યો, કેમ કે અણહકનું મસ્તક ઉપર આવ્યું હતું. સર્પદંશ તો પછી થશે, પણ અનિતિના ધને પહેલા દંશ આપ્યો, અને એના કારણે સર્પદંશ વગર આમંત્રણે ઘરમાં આવ્યો. એટલે ખૂબ વિચાર કર્યો. પરીક્ષિત મહારાજા વિચારે કે મેં ક્યારેય મૃગ્યા એ ખેલા નથી, તો હું જંગલની અંદર જાઉં અને અશ્વ પર આરૂઢ થઈ ઘોર જંગલની અંદર મૃગ્યાનો પીછો કરે. સાથે રહેલા સાથીદારો પાછળ રહી ગયા. મધ્યાહન સમય હોવાથી પરીક્ષિત મહારાજાને તૃષા લાગી. ચારે બાજુ દ્રષ્ટિ કરે તો કે પર્ણકુટી દેખાણી. પર્ણકુટીમાં જઈ અને જ્યાં જોયું તો શમીક મુનિનો આશ્રમ હતો, પરંતુ મુનિરાજ એ ધ્યાન અવસ્થાની અંદર છે. મસ્તક ઉપર જરાસંધનો મુકુટ હોવાથી જે પરીક્ષિત મહારાજાના રાજ્યની અંદર કુલ પરંપરાથી જે ઋષિમુનિઓના બ્રાહ્મણોના કુલગુરુઓના ચરણ પૂજાતા હતા, જેની પાસે દાસના દાસ થઈને રહેતા હતા, એ જ મુનિની પાસે આજે એને સ્વાગતની આશા ઈચ્છા એ મનની અંદર જાગૃત થઈ, અને મનની અંદર વિચાર આવે કે હું હસ્તિનાપુર નરેશ આ મુનિની પર્ણકુટી એવો છતાં મારું સ્વાગત નથી કરતા, માટે મારે આને કંઈક
પાઠ ભણાવવો જ જોઈએ, મારા અપમાનનો બદલો આપવો જ જોઈએ. ચારે બાજુ દ્રષ્ટિ કરી તો એક મરેલો સર્પ પડ્યો હતો. ભાતામાં રહેલા બાણની અણીથી એ સર્પ એને ઊંચકી અને શમીક મુનિ ધ્યાન અવસ્થામાં બેઠા છે એના ગળાની અંદર મૂકી દીધો. મુનિને તો કંઈ ખબર નથી. પરીક્ષિત મહારાજા તો ત્યાંથી જતા રહ્યા, પરંતુ શમીક કુમાર શૃંગી મુનિ એ પોતાના ઋષિકુમારો ભાઈબંધોની સાથે નદીના કિનારે રમતા હતા. ત્યાં જઈ કોઈ ઋષિકુમારે શૃંગી કુમારને સમાચાર આપ્યા કે તમારા પિતાના ગળાની અંદર કોઈ મરેલો સર્પ નાખ્યો છે. અને આ સમાચાર સાંભળતા ગમે તો બ્રાહ્મણનું તેજ એ ભાલની અંદર જળ કે તરત કૌશિકી નદીમાંથી જળ લઈ અને સંકલ્પ કર્યો કે જે વ્યક્તિ મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે, ઋષિકુમાર તરીકે મારો શૃંગી કુમારનો શાપ છે કે આજથી 7મા દિવસે ને તક્ષક નાગનો દંશ થાવો. દોડતા શૃંગી કુમારે પર્ણકુટીમાં આવે, પિતાના ખોળામાં માથું નાખી અને આક્રંદ કરે. શમીક જાગ્યા, જોયું, સારી હકીકતે પામી ગયા અને શૃંગીને કહે છે કે બેટા તે કાંઈ અવળું પગલું તો નથી ભર્યું ને? બોલે કે પિતાજી મને એ નથી સમજાતું કે આ દુનિયાદારીના લોકો કેવા છે કે એક પર્ણકુટી બાંધી અને કોઠા બોરા ખાય અને પરમાત્માનું ભજન કરીએ છીએ, કોઈને નડતા નથી. છતાં કોણ એવી વ્યક્તિ છે કે જેણે તમારા ગળાની અંદર સર્પ નાખ્યો? શમીક મુનિ કહે છે કે માન અને અપમાન એને સમાન ગણવું એ જ આપણો ધર્મ છે, એને સાચા સંત કહેવાય. તે ઉતાવળમાં કંઈ કીધું? બોલે હા મેં શાપ આપ્યો. ત્યારે બોલે કે હસ્તિનાપુર નરેશ છે, એક મારા અપમાનને ખાતર તે કેટલાય લોકોના ઉપર અન્નદાતા એને તે શાપ આપ્યો, માટે તું જઈ શાપ મિથ્યા ન થાય પણ એને જાગૃત કરી દે. શૃંગી કુમાર હસ્તિનાપુર આવ્યા છે ને આ બાજુ પરીક્ષિત મહારાજે જ્યારે મસ્તક ઉપરથી મુકુટ નીચે મૂક્યો ને તરત જ સાત્વિક વિચારો આવ્યા કે અરે રે, એ ઋષિના ગળાની અંદર મેં મારા સ્વાગતને ખાતર મરેલો સર્પ નાખીને અપમાન કર્યું. અને ત્યારે રાજ કચેરીમાં શૃંગી કુમાર કહે છે કે પરીક્ષિત, તારા જીવનું શ્રેય સાધવું હોય તો સાધી લેજે, 7મે દિવસે તારું મૃત્યુ છે. પરીક્ષિત મહારાજે હાથ જોડ્યા કે આપનો શાપ નહીં, તમારા શાપને હું વચન માનું છું કે મુનિવર, કોણ જાણે આ રાજ્ય સુખમાંથી મારી મમત્વ બુદ્ધિ ક્યારે છૂટી થાત, પણ તમારા શાપરૂપી વચને આ રાજ્યમાંથી મારું મન છે ઉઠી ગયું છે, વૈરાગ્ય થયો છે અને હવે હું મારા જીવાત્માનું શ્રેય સાધી લઉં. પોતાના પુત્ર જન્મે જઈ એને રાજ્યસન સોંપીને પરીક્ષિત મહારાજા એ ગુરુને શોધવા નીકળ્યા છે કે કોઈ એવા સદગુરુ મને મળે કે મારા જીવનું સારું કરી દે. 7 જ દિવસનો સમય છે. પરીક્ષિત મહારાજાને તો નક્કી જ હતું, પરીક્ષિત ચરિત્ર સમજાવે ભાગવતની અંદર કે 7મે દિવસે જેનું મૃત્યુ છે, પરંતુ મને ને તમને ખબર નથી કે આપણી પાસે કેટલા દિવસ નહીં પણ કેટલી ક્ષણ છે. માટે ખૂબ સાવધાનીથી. એક સમય એવો હતો, પરીક્ષિત મહારાજા ફરે છે, એક પછી એક ઋષિમુનિઓની પાસે જઈ અને વાત કરે કે મને આ રીતે શાપ થયો છે તો 7 દિવસની અંદર મારું મોક્ષ થાય એવું કરો. ત્યારે તમામ ઋષિઓ એના વચન ઉપર હાસ્ય કરે છે કે ક્યાં માણસનો દેહ અમૂલ્ય, ક્યાં પરમાત્માનું અવિનાશી સ્વરૂપ, અને એને 7 દિવસમાં તમે હે રાજન પામવા માગો છો. જન્મ જન્મની જતન કરાઈ અંત હું રામ કઈ આવત નહીં, રાફડાઓ થઈ જાય છતાં પરમાત્મા એ મળતા નથી. એ પરમાત્મા તમને કઈ રીતે મળશે? એ ફરતા ફરતા પરીક્ષિત મહારાજે ગંગા કિનારે આવે છે. પોતાનું મૃત્યુ નજીક છે, આંખ બંધ કરી અને આર્તનાથી પરમાત્મા એની પ્રાર્થના કરે ને યાદ રાખો કે જે જીવાત્મા સાચા દિલથી પરમાત્માના રાહ તરફ જ્યારે પ્રયાણ કરે ત્યારે ચોક્કસ પરમાત્મા એના જીવનની અંદર કોઈ ઓલિયા પુરુષ કહેતા સંત એને મોકલતા હોય છે. એક સાચા સંતને ઓળખવા માટે, મેળવવા માટે પરીક્ષિત મહારાજાના પગ થાંભલા જેવા થઈ ગયા. અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી અહીંયા જાય. આજે મોટા ભાગ્યની વાત એવી છે, એ સમયે મુમુક્ષ સંત ગોતવા માટે નીકળતા હતા અને આજે સંત એ મુમુક્ષ ગોતવા માટે નીકળે છે.